બાપા હગાઈ કરવા જવાનું છે ના મોડું કરી નાખ્યું એટલે બહાદુરિયા એટલે હું કરે હાલ ને મોડું થાય એટલે આવું માથું ઓરવી લઉં. હજી માથું ઓરવી પણ તારું બાપ મુલે પીવું જશે. હારું બાપા એક્સિડન્ટ ની ખબર ન પડે તો નકરા થયું એ તૂટી જશે અહીંયા કાંઈ એવી વાત ન કરતા. હો એટલે આઈને હવે હાલો આવી ગયો. થઈ ગયો તૈયાર. કમ્પ્લીટ જો. હાલો જાઈશું હવે. હાલો. હાલો બાપુ મહેમાન કેદી આવવાના છે? મહેમાનનો હાથે ફોન તો આવ્યો હતો કે આજ આવી છી, પણ મારા ગયા હજી નું આયા વાહન બાર નહીં જીડવું હોય કાંઈ. એવું કાંઈ છે. એ બાપુ આજ મારી હગાઈ છે. હા આજ તારી હગાઈ છે અને આમ જો આપણે મહેમાન આવશે, બધી તૈયારી કરો ખાવા બાવાની. અને હું શું કહું છું, હું છે ને પેલા દુકાને જીઓ પણ તૈયાર થઈ જાવ હો. હાથે હાલ ગાયો ગા જઈને આવજે. એ યાર. હાલો બાપુ હું તૈયારી કરવા મને બધી. હાથે ખાવા બાવાની એમ તો તૈયારી કરી નાખો. બોલો આજ મારી હગાઈ છે ને મને કઈ સમજાવતું નથી, શું કરું મારે? લાઈ બોલા ગોબરાને ફોન કરવા દે. હાલો એ ગોબરા, હું તને શું કહું છું, એ તું છે ને ફટોફટ આપણા ગામની છોકરી આય, અહીંયા મારે તારું કામ છે જરૂરી. એ હા હાલ હું અહીંયા આવું છું. એ હારું હાલ રાખ, જવા દે છોકરી. ભાઈ સાડા શું? આમ તો ફૂલડીને ફોન આવ્યો તારો બાપ. હે? હા શું કીધું? એ કઈ શું લાગે બોલ, ઘીરે કઈક ડખો થયેલો. બાપને હો? હા અહીંયા આવે છે તારી બાપ. હોય. તો આવી. એ ગોબરા, હું તને શું કહું છું, આ શું થયું? આજ છે ને મારી હગાઈ કરવા આવવાના છે, મારે અહીંયા લગ્ન ન કરવા, મારે છે ને તારી અહીંયા લગ્ન કરવા છે. તું કઈ કરીને, મારે તારા હારે જ કરવા તારા બાપ લગન. તું કઈ નહીં કરીને તો હું મરી જઈશ. એ મરી નો જાયતી તો તું હું મરી જાય, તું મરી જાય. આ તો કઈક કર. શું કરવું એની માને? હા મારામાં એક આઈડિયો. શું? આમ જો ઓલા જોવા વાળા આવે ને એ ત્યારે તાર નાટક કરવાનું. કીનું? ઉલટી કરવાની, ઉલટી. ઉલટી? પણ ઉલટી એટલે પ્રેગ્નેટ નું નાટક કરવાનું. તો પેલા એમ કે ને કે પ્રેગ્નેન્ટ નું નાટક કરવાનું છે, તો મને ખબર પડી જાય. હાલ તો હાલ હું એવું કરીશ. ઉભી તો રે, આમ જો પ્રેગ્નેટ નું નાટક કરીને મારા નંબર માં તાર ફોન કરવાનો. હું આને આમ જો ડોક્ટર બનાવીને અહીંયા મોકલી. હા તે વાંધો નહીં. હા હા તે હું અત્યારે જાઉં છું હો. હા હા જા હાલ કાયો કા. ફોન કરાવજે પછી. ઓય દાદા સમજો, હું તને શું કહું, તમારે પાકો ભાઈબંધ નહીં. પેલા પાકો તો હવ, હા માર નહીં ખવડાવે ને. એટલે નો મારે કોઈ, તારે ખાલી ડોક્ટર બનીને કેવું ને આ પ્રેગ્નેટ છે કઈ. હા તે વાંધો નહીં. હો હો આ બની યાર, આ બની જા. ક્યાંય જો બાપુ બધું કામ થઈ ગયું. મહેમાન કેમ હશે નો આયા? એટલે મહેમાન હમણાં આવે જ છે હવે. આ ફૂલડી જઈ ન્યા રે. એ ફૂલડી તૈયાર થા, અમને મહેમાન આવશે. એ હા. અને સારી તૈયારી રાખજે. એ હો. આમ જો મહેમાન આવે ને એટલે તરત ચા પાઈ જ દેવાનો. એ હો. બાપા ગામ તમે જોવો ને તો એક નંબર હે. એ હારું હો. જો ને તમે મકાન બકાન કેવા હાઈ ફાઈ હે. હા. એટલે જ મેં આ મારી અહીંયા. આવો આવો. આવો આવો મહેમાન. બેહો બેહો બેહો. આરામ આરામ. બેહો બેહો. એવાય ખબર હે ને હું લેવા આયા આવી. હવે ખબર જ છે, હવાની તૈયારી જ કરી છે એની. વાંધો ને આજ ગોળ દાણા ખાઈ નાખી. હા ગોળ દાણા ખાઈ નાખી. લાયા હો ને ના એ તો ભૂલી ગયા. હવે વૈશમાં સીટી આવતું તો લેતું થવાય ને. એ બોન હું તા હે. એ પહેલા ઉલટી થાય તો ઉલટી થાય. હો, હું ખાધું તું તે? કાંઈ નથી ખાધું. આને દવાખાને લઈ જાવ તમે ખાઈ કા. દવાખાને લઈ જવી પડશે. હાલો. આ કોઈ ગામમાં ડોક્ટર હોય તો ક્યો ને આયા વિયા આવે ડાયરેક્ટ. ડોક્ટર ના પણ નથી નંબર મારી પાસે. એ પહેલા મારી પાસે ડબ્બા. તાર પાસે નંબર એ લાઈ ફોન કરવી માંથી. ફોન કરો ખાઈ કા. નો ખાવાનું થાય છે. આયો સાદો આયો. બોલો. ડોક્ટર સાહેબ આ ભૂપતભાઈ ઘરે આવજો ને. આ માર બેન ને પેટમાં દુખે છે, ઉલટીયું થાય છે. આવું છું. આમ વાત કરે આમ. હે બીકણો મું તું તો. એ તારા બાપ મારશે ને ન્યા? એટલે નહીં મારે તો હું જાઉં. હજાર હરખું કરજે ને તાર તો નહીં બધું.
શું કરવું બોલો, હતો એને જ મેં કાઢ્યો. ઘર તો આવી ગયું હે, એની માને હલવાડ્યા નહીં તો સારું હે. લઈ જવા દે. હવે રામ રામ નથી કરવા પેલા અમારી છોડીને ઘેરગા દવા જો ને ક્યાં છે તમારી છોડી? એ ડોક્ટર સાહેબ, દવા બવા કાંઈ તમે લાવ્યા નથી, દવા શીની દીશો? એટલે હાશીવા છોકરા એટલે આ બેકડી ઘરે ભૂલી ગયો. પણ ઉપાય કરો માં, મારી પાસે મોટા ડોક્ટરની ડિગ્રી છે, હાથ જોઈને ચેક કરી દો કાને શું વાંધો. એ ફૂલડી ડોક્ટર આવી ગયા ભાઈ. આ શું વારો, આ શું વારો? ભાઈ હુવારો ખાટલામાં. હુવારો જલ્દી. ઉંડા છોડી. હરકી ચેક કરજો. એટલે હા ભાઈ. મારું દીકરું હવે શા ચેક કરવું? કઈ ખબર ન પડતી. લાય ગળું દબાવું, કઈક તો બોલશે ને. એ સાહેબ ગળું નહીં, પેટમાં દુખે છે. કે પેટમાં દુખે હે? એ તો કેવી વિચારના. ચાલો જોઈ દો હો. ગભરાવાની કાંઈ જરૂર જ નથી. બરાબર, આ તો ખુશખબરી છે. કોસ ખબર? હા, તે આપો આવો. આ છોડી પ્રેગ્નેન્ટ છે. હા, હા, પ્રેગ્નેન્ટ છે. તો લે બેટા, આપણે નથી કરવું. હાલ આપણે આબરૂ કાઢી આવી જ છે તમારી છોડી. હાલ બેટા, હાલ આપણે હાલ. ના 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 બાપા, અહીંયા આવો, અહીંયા હાલ આવો. આપણે. અહીંયા આવો. અહીંયા હાલો સાઈડમાં, હું તમને એક વાત કહું. બાપુ હું સાંભળું છું. આ બટા હું હાંભરું છું. આને તો હરગાઈ દેવાય. હવે બટા મને ખબર પડે કે આને હરગાઈ દઈ, પણ જો મહેમાન હગાઈ કરી નાખતા હોય ને તો આને ગુડી દેવાય. એ વાત તમારી સાચી બાપુ. પણ શું છે બેટા, પ્રેગ્નેન્ટ છે, આપણે નથી કરવું. ભલે ને પ્રેગ્નેટ રહી, હું બાપ બની એકું એમ નથી. કા? તમને કોઈ ના ખબર? ના. એક્સિડન્ટ થયું ને તેથી ડોક્ટરે ચોખ્ખું જ કીધું કે તું કોઈ દી બાપ નહીં બની. આ પરબાર મળે છે તો લઈ લ્યો છે. પણ બેટા ગામમાં વાતું કરશે આપડી. બાપા આપણને અત્યારે ખબર પડી ગામના હું વાતું કરશી, કરી નાખવું હે આપણે. કઈ નાખવું હે? હા તે હાલો. હાલો. બાપુ વેવાઈને તો બહુ વાર લાગી. હવે શું થશે? હવે બટા નક્કી ન કરે. નહીં કરે જ બાપુ હવે નહીં. ના વેવાઈ તો હવે જી થયું હોય એ બધું ભૂલી જાવ. તમારી આબરૂ રહી જાય ને અમારી રહી જાય. અને ગોળદાણા ખાઈ લો. આ તે વાંધો ને, હાલો ગોળ દાણા ખાઈ નહીં. આને હું છું? ચેક કરો ડોક્ટર સાહેબ, ચેક કરો. એ તમારો બાપ હોય, આને બધી ગયું, આને મોટા દવાખાને લઈ જાઓ. એ ઉપાડો. બાપુ ચાલો. કશું કાંઈ. હાલો હાલો ગઈ કા. આ ખુશીમાં બેહોશ થઈ ગઈ છે. વેવાઈ પણ અમે પાકું સમજીને. હા તમ તારે પાકું થાવ. તો વાંધો નહીં. તો હાલ